જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામમાં એક ડોક્ટર સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। જી હા, તાવની સારવાર માટે લઈ જવામાં આવેલી બાળકીની તબિયત સારવાર બાદ વધુ બગડી હોવાનો પરિવારનો દાવો છે। સમગ્ર મામલે પીડિત પરિવારે આરોગ્ય વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરી તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। મળતી માહિતી મુજબ અગતરાય ગામના રહેવાસી દિનેશભાઈ પરમાર પોતાની પુત્રીને તાવ આવતા ગામમાં પ્રેક્ટિસ કરતા એક ડોક્ટર પાસે સારવાર માટે લઈ ગયા હતા। પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓ અને ઇન્જેક્શન બાદ બાળકીની તબિયત સુધારવાને બદલે સતત વધુ ગંભીર બનતી ગઈ હતી। પરિવારના જણાવ્યા અનુસાર ત્યારબાદ બાળકીને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી અને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રાખવી પડી હતી। સમગ્ર ઘટનાને પગલે પરિવારે ડોક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। આ સાથે જ સંબંધિત દવાખાનું યોગ્ય લાયસન્સ અને જરૂરી મંજૂરી વગર ચલાવવામાં આવતું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે। પરિવાર દ્વારા આરોગ્ય વિભાગને સમગ્ર મામલે કહી શકાય કે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। અને હું બહાર હતો, મારી દીકરીને તાવ આવ્યો રાતે। વલ્લભભાઈ વીવી કનેરિયા, અમારા અગતરાયમાં વલ્લભભાઈ છે વીવી કનેરિયા સાહેબ, એની ત્યાં દવાખાને અમે ગયા, રાતે દવા લઈ આવ્યા। એક ટાઈમ દવા પાઈ, સવારે આખું બધું સોજી ગયું, ગળું નાક ને આ તે બધું। પછી પાછા અમે સવારના એને બતાવવા ગયા તો ત્યાં મેડમ હતા, એ કે એમ કહેતા કે ઇન્જેક્શન આપી દો। તો એના કમ્પાઉન્ડરોએ કીધું પ્રકાશભાઈ કે તમારું ધ્યાન પડે તો એ કે આપો, ન કરી કે આને આગળ જવા દો। પછી અમે વેદાંતમાં કેશોદ લઈ ગયા, ત્યાંથી અમને રજા આપી। પછી અમે પાછા ફળદુમાં દાખલ થયા એક રાત, ત્યાંથી સવારે અમને રજા આપી દીધી। પછી અમે જુનાગઢ 6 કલાક સારવાર લીધી, ત્યાંથી અમને રજા આપી દીધી। પછી અમે રાજકોટ દોશીમાં દાખલ થયા, ત્યાંથી 9 દિવસ અમે રોકાણા। ત્યાંથી પછી 10 દી અમે ઘેરે આવ્યા। પછી 2 દી અમે ઘેરે રોકાણા તો છોકરીને બીજે 2 દી ઘેરે રોકાણા પછી નાકમાંથી, ગળામાંથી ને બધીથી મોઢામાંથી લોહી ચાલુ થઈ ગયું। પછી 108ને બોલાવીને અમે કે જુનાગઢ સિવિલમાં દાખલ થયા, ત્યાં અમે 12 દિવસ રહ્યા આઈસીયુમાં। 12 અમે દીકરીને છે ને તાવ આવ્યો હતો અને 5 ત્યારે અમે ફરિયાદ કરેલી છે પોલીસમાં, હજી સુધી કોઈ તપાસ આમાં થઈ નથી। અને મારે આ ન્યાય માટે હું માંગણી કરું છું સરકારને કે કાંઈક આ દીકરીને કાંઈ ન્યાય મળવો જોઈએ।